તો હવે નજર કરીએ વિગતવાર સમાચારો પર। દિલ્હીમાં થયેલા આતંકવાદી વિસ્ફોટના કેસમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે, જેમાં સહારનપુરની પ્રખ્યાત મેડિકેર હોસ્પિટલમાં કામ કરતા ડોક્ટર આદિલ અહેમદ સહિત ડોક્ટર મુઝમ્મિલ, ડોક્ટર શાહીન સઈદ અને ડોક્ટર ઉમર નબી જેવા ડોક્ટરો આતંકવાદી મોડ્યુલની સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું અને આ ડોક્ટરોએ પોતાના પગારમાંથી રૂપિયા નીકાળીને કુલ 26 લાખ રૂપિયા વિસ્ફોટકો ખરીદવા માટે ખર્ચ્યા હતા, જેમાંથી ડોક્ટર આદિલે એકલાએ 8 લાખ રૂપિયા આપ્યા હતા અને હરિયાણાના ફરીદાબાદના ધોજ તેમજ ફતેપુર તગા ગામમાંથી મળી આવેલા વિસ્ફોટક સામગ્રી સાથે તેનો સીધો સંબંધ નજર પડ્યો છે। જ્યારે ડોક્ટર આદિલની વોટ્સઅપ ચેટ, બેન્કિંગ, મોબાઈલ રેકોર્ડમાંથી એડવાન્સ પગાર માંગવા તેમજ ફંડ ટ્રાન્સફરના પુરાવા પણ મળ્યા છે। જ્યારે કે તપાસ એજન્સીએ અત્યાર સુધીમાં 2000થી વધુ શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ કરી આ મોડ્યુલની લાંબી તૈયારીનો પર્દાફાશ કર્યો છે। જ્યારે હવે આ ડોક્ટરોના તમામ સંપર્કોની ઊંડાણપૂર્વક શોધ ચાલુ છે। આતંકી ડોક્ટર આદિલની વોટ્સઅપ ચેટ સામે આવી, પગાર લેવા માટે સતત મેસેજ કર્યા, ચેટ સામે આવી છે તેની, વિસ્ફોટક માટે પગારમાંથી 8 લાખ આપ્યા અને મોડ્યુલની લાંબી તૈયારીનો પર્દાફાશ પણ થયો છે।